આજનો દિવસ ગુજરાત માટે અતિ ભયંકર ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે। સાયક્લોનિક સિસ્ટમનું અતિ ભયંકર દબાણ બંગાળની ખાડીમાં બનેલી સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધીને અત્યારે ટકરાયેલી જોવા મળી છે અને આ સિસ્ટમ ટકરાવવાની સાથે ગુજરાત ઉપર મેઘરાજાનું તોફાન ફાટ્યું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે ગુજરાતમાં આવ ફાટેલો જોવા મળશે। અરબ સાગરના દરિયામાંથી આવતા ગુજરાત ઉપર તોફાની પવનો આજે અત્યારે તે ટકરાયેલા જોવા મળ્યા છે, જેમના કારણે અત્યારે ભારે દબાણ સાથે ગુજરાતમાં અત્યંત મેઘતાંડવ લાવીને આવી રહ્યા છે આ ઘાતક પવન। ગુજરાત ઉપર અત્યારે એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે અને એક સિસ્ટમનું સર્ક્યુલેશન ઉદયપુર ભોપાલના વિસ્તારમાં અત્યારે જોવા મળ્યું છે અને આગામી કલાકોમાં આ સર્ક્યુલેશન આગળ વધીને ગુજરાત રાજ્યની અંદર ટકરાયેલું જોવા મળશે। સિસ્ટમ ગુજરાત અંદર ટકરાવવાની સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો કાળો કહેર જોવા મળશે। ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતમાં નદી નાળાઓ ઘોડાપુર અને મકાનો તરાતા જોવા મળી શકે છે। સાથે ભયંકર વરસાદ વરસવાનું અનુમાન ગુજરાત રાજ્ય માટે આગામી કલાકની અંદર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે મોટું એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ ચોમાસું અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગુજરાત ઉપર રાજ્યની અંદર 20થી લઈને 25 જિલ્લાઓમાં અતિ ભયંકર મેઘતાંડવ આગામી કલાકોમાં જોવા મળી શકે છે। સાથે સાથે મિત્રો ગુજરાતના જિલ્લાઓની અંદર આજે 10થી લઈને 16 ઇંચ સુધીના ભયંકર વરસાદ પડવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે। આગાહીની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। તો સાથે યલો એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાની અંદર। સાથોસાથ મિત્રો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર નવી સિસ્ટમનું સર્ક્યુલેશન બનતું જોવા મળ્યું છે। બંગાળની ખાડીના દરિયામાંથી અત્યારે હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે। આમ રાજ્ય ઉપર નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર સતત મોટા ફેરફાર જોવા મળ્યા છે। સાથે સાથે અત્યારે ફેરફારની સાથે ગુજરાતની અંદર મિત્રો આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈને વીજળીના ચમકારાની સાથે જોવા મળી શકે છે મેઘરાજાનો કાળો કહેર। સાથે રાજ્ય ઉપર વાદળોની સિસ્ટમ આવીને ગુજરાત પર અત્યારે ભારે ભયંકર વરસાદ ખાબકવાને લઈને મેઘરાજા તૈયાર બેઠા હોય તેવો માહોલ અત્યારે ગુજરાતમાં જોવા મળ્યો છે। સાથે સાથે ચોમાસું પણ અત્યારે ઘાતક બનવાના કારણે આગામી 3 કલાકની અંદર આજે મિત્રો રાત્રે દરમિયાન પણ ચોમાસું ફરી એકવાર સક્રિય થશે, જેમના કારણે મેઘરાજાનું ભયંકર અને રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે। જેમાં આજે દરિયાકાંઠાના વિસ્તારની અંદર ગુજરાતની અંદર રહેતા લોકોને ચેતવણી જાહેર કરવામાં આવી છે। સાથે મિત્રો ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ છે તે પડી શકે છે। ઠેર ઠેર વિસ્તારની અંદર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું રીતસરનું જોર આજે જોવા મળી શકે છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે એક બાજુ બંગાળની ખાડીમાંથી આવી રહેલી સિસ્ટમનું જોર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં દર્શાવવામાં આવી રહ્યું છે, તો અરબ સાગરમાંથી પણ આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે અથડાયેલા જોવા મળ્યા છે મિત્રો, જેના કારણે મિત્રો અત્યારે આપણે કહી શકાય કે જેમાં નદીની અંદર પણ ડેમની અંદર સાથે સરોવરની અંદર પાણીની આવક જોવા મળી છે। અત્યારે મિત્રો ચાલી રહેલા મઘા નક્ષત્રની અંદર ખેડૂતો માટે અતિ ઉત્તમ ગણવામાં આવે છે આ પાણી। સાથે સાથે વરસાદના નવા રાઉન્ડના પગલે મઘા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતની અંદર વાતાવરણમાં મોટા ફેરફાર સાથે ફરી એકવાર મેઘરાજાનું જોર ગુજરાતની અંદર વધવાના કારણે ચોમાસું ગુજરાતની અંદર અત્યારે ફરી એકવાર સક્રિય બનેલું હોવાના ઠેર ઠેર જિલ્લાઓમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા અને ગાજવીજ સાથે આજે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી દર્શાવવામાં આવી છે। સાથે મિત્રો આગામી 28-29 તારીખ દરમિયાન ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ અહીં ગુજરાત નહીં પરંતુ સાથે સાથે જોધપુર, ગ્વાલિયર, અલ્હાબાદ, ધાનવડ, ભુવનેશ્વર, નાગપુર, મુંબઈ, બેંગલવીના વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર, હૈદરાબાદ વિસ્તારની અંદર આ નવી સિસ્ટમની અસરો જોવા મળી શકે છે। પરંતુ મિત્રો સૌથી વધારે અસર ગુજરાત ઉપર આજે રાત્રે દરમિયાન જોવા મળી શકે છે। મેઘરાજા પોતાની સવારી લઈને અત્યારે ગુજરાત ઉપર આવીને ગુજરાત સાથે અત્યારે ભયંકર મેઘતાંડવ કરવાની તૈયારી કરતા જોવા મળી રહી છે તેવો માહોલ અત્યારે ગુજરાતની અંદર છવાયેલો જોવા મળ્યો છે, જેમના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે અત્યારે ઘોર અંધકાર ગુજરાતમાં ફેલાયેલો જોવા મળ્યો છે। વાદળોના
ઝુંડ વચ્ચે ગુજરાતમાં વીજળીના ચમકારા અત્યારે જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર વિસ્તારની અંદર ગાજવીજ સાથે અત્યારે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારા પણ અત્યારે વધતા જોવા મળ્યા છે. તમે સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે ગુજરાતમાં આજથી લઈને ફરી એકવાર સારા એવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. સાથે આ સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તાર સુધી લંબાયેલો જોવા મળ્યો છે, જેમાં પણ ગુજરાત ઉપરાંત ભારેથી અતિ ભારે વરસાદનું દબાણ પણ અત્યારે સક્રિય થયેલું જોવા મળ્યું છે. સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ફરી એકવાર હલચલ અત્યારે સર્જાતી જોવા મળી છે અરબ સાગરમાંથી, અને આ સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ છે તે તેમના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતના વાતાવરણની અંદર મોટા ચેન્જીસ થયા છે. તોફાની પવનોની સાથે મિત્રો આજે રાત્રિ દરમિયાન પવનોની ઝડપોની અંદર પણ ગુજરાતની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે. સાથે રાત્રિ દરમિયાન 55 કિલોમીટરથી લઈને 60 કિલોમીટરની ઝડપે ગુજરાતની અંદર તોફાની પવનો છે તે આ ચારેય દિશા તરફથી ફૂંકાતા જોવા મળશે. પવનોની ઝડપોના કારણે ગુજરાતની અંદર તોફાની સક્રિય બનતું જોવા મળ્યું છે અને ઠેર ઠેર વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. 27, 28, 29 તારીખ દરમિયાન ગુજરાતના કયા જિલ્લામાં મેઘરાજાનું જોર વધતું જોવા મળશે અને કયા વિસ્તારની અંદર ગુજરાતની અંદર આફ ફાટેલું અને એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે, તેમની સંપૂર્ણ માહિતી મેળવી. તો મિત્રો અત્યારે મોસમ વિભાગ અમદાવાદ કેન્દ્ર દ્વારા અત્યારે છે તે ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં આજે રાત્રે દરમિયાન સારા એવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે, જેમના કારણે મિત્રો સારા એવા વરસાદની આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગુજરાત ઉપર મેઘરાજાનો કાળો કહેર સ્વરૂપ જોવા મળી શકે છે. કાળી રાત્રિ ગુજરાતમાં સાબિત થઈ શકે છે, કારણ કે મિત્રો હવે ઠેર ઠેર વિસ્તારમાં રાત્રિ દરમિયાન ભયંકર મેઘતાંડવ આજે જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ફક્ત આજે જ નહીં પરંતુ મિત્રો આજથી લઈને ગુજરાતની અંદર આગામી 28 અને 29 તારીખ સુધીની અંદર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર અલગ અલગ પ્રકારનું એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભિન્ન જિલ્લાઓથી લઈને વીજળીના ચમકારા અને કડાકા ભડાકા પવનોની તીવ્રતા સાથે આજે સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે, જેમના કારણે ઠેર ઠેર વિસ્તારની અંદર અત્યારે મોટા ફેરબદલ થતા જોવા મળ્યા છે. અને મિત્રો અત્યારે વાતાવરણમાં આગામી કલાકોમાં જ ફરી એકવાર સારા એવા વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. તો અમુક છૂટાછવાયેલા પંથકો પર અતિ ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. તીવ્ર એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો ખાસ કરીને મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટને અમુક વિસ્તારની અંદર યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાની અંદર યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજે છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લાની અંદર આજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર વાદળોના ઘેરાવા સાથે વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળે છે અને યલો એલર્ટનો મતલબ થાય છે કે મિત્રો છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના 3 જિલ્લાની અંદર જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ તો મિત્રો કહી શકાય કે હવે ગુજરાતની અંદર છૂટાછવાયેલા પંથકો અને અલગ અલગ જિલ્લાઓની અંદર પણ આજે ગાજવીજ અને પવનોની તીવ્રતા સાથે આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન જોવા મળશે વરસાદનું ઓરેન્જ એલર્ટ, જેમાં આજે પવનની તીવ્રતા અને ગતિવિધિ ગુજરાતના ભિન્ન વિસ્તારની અંદર, જેમાં નવસારી, વલસાડ જિલ્લાની અંદર, ડાંગર, તાપી, નર્મદા વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન આ વિસ્તારની અંદર આજે મિત્રો જોવા મળી શકે છે. ભારે વરસાદ, જેમાં પણ આજે જિલ્લાઓ પ્રમાણે મિત્રો વાત કરીએ તો આજે ભારેથી અતિ ભારે ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તે જિલ્લાઓની અંદર મિત્રો આગળ વધીએ તો અત્યારે રાત્રિ દરમિયાન પણ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરતના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન મેઘરાજાનું તોફાની બેટિંગ આ સંપૂર્ણ વિસ્તારમાં જોવા મળશે. ગુજરાતની અંદર અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરતના જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો આ સંપૂર્ણ વિસ્તારમાં મોસમ વિભાગ અમદાવાદ કેન્દ્ર દ્વારા દર્શાવવામાં આવી છે આગાહી સાથે. મિત્રો આ ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ જિલ્લાઓમાં અત્યારે પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું દબાણ પણ મજબૂત થતું જોવા મળ્યું છે અને મોટું આગમન અને મોટું પૂર્ણ એવી પણ આગાહી દર્શાવવામાં આવી છે કે જેમના કારણે મિત્રો હવે આગામી દિવસોમાં સારા એવા વરસાદની આગાહી રહી છે. સાથે ઠેર જિલ્લાઓની અંદર આજે મિત્રો અને આવતીકાલ દરમિયાન ભારે વરસાદની આગાહી વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે. આવતીકાલ દરમિયાન પણ મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં ભરૂચ, વડોદરા, ભાવનગર, અમરેલી જિલ્લામાં પણ 4 જિલ્લાઓની અંદર આવતીકાલ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે.
સાથે સાથે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ જિલ્લાની અંદર, ગીર સોમનાથના જિલ્લાઓની અંદર, જૂનાગઢ વિસ્તારની અંદર આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદને લઈને તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે છૂટાછવાયેલા સ્થળો ઉપર ભારે વરસાદ ખાબકવાને લઈને વિસ્તારો માટે અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠાની અંદર સાથે મિત્રો મહેસાણા, પાટણ સાથે મિત્રો અત્યારે કહી શકાય કે 4 જિલ્લાની અંદર અત્યારે આવતીકાલ દરમિયાન પણ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહેશે. અને મિત્રો અત્યારે મહત્વપૂર્ણ આગાહી પણ ગુજરાત રાજ્ય માટે છે એ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો એમની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તે રીતે અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર રાજસ્થાન તરફથી આવી રહેલા તોફાની પવનોની સાથે હળવું દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે, જેની અંદર ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાતની અંદર આ વર્ષ દરમિયાન અત્યાર સુધીનો 52% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ ગુજરાત રાજ્યની અંદર સરેરાશ વરસાદ અત્યાર સુધીના ગુજરાતની અંદર 69% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં પણ આજે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર, જેમાં અમદાવાદ જિલ્લાની અંદર સાથે આ સિઝન દરમિયાન સૌથી ઓછા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સૌથી ઓછા વરસાદ, જેમાં દાહોદ, છોટાઉદેપુર, ગોધરા, લુણાવાડા વિસ્તારની અંદર, વડોદરા જિલ્લાની અંદર, ખંભાત, નડિયાદ, ધોળકા, અમદાવાદ જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર આ વર્ષ દરમિયાન સૌથી ઓછા વરસાદ પડવાને લઈને અનુમાન દર્શાવવામાં આવ્યું છે. સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારની અંદર, મોટાભાગના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આગાહી દર્શાવવામાં આવશે, જેમાં માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડ, નડિયાદ, લખપત લાગુ વિસ્તારની અંદર અત્યારે ગુજરાત ઉપર અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે ફરી એકવાર સિસ્ટમની ભારે અસર જોવા મળી છે. બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે હવાના હળવા દબાણ અને લો પ્રેશર એરિયાનું કન્વર્ટ થઈને અત્યારે બીજા નંબરની સિસ્ટમ પણ જોવા મળી છે. સાથે ત્રીજા નંબરની સિસ્ટમ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર એટલે કે અરબ સાગરના દરિયાની મારફતે અત્યારે આગળ વધીને બેંગલવી, મુંબઈના વિસ્તારની અંદર આ ત્રીજા નંબરની સિસ્ટમ આવી પહોંચી છે. ગુજરાત ઉપર અત્યારે તેમની અસર જોવા મળી છે. આમ ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન અને બપોર દરમિયાન પણ એક આડે 3 સિસ્ટમનો ખતરો ગુજરાત ઉપર ટોળાઈ રહ્યો છે. અને આજે જન્માષ્ટમી છે, જેમના કારણે રેત અસરનું આપ ફાટેલું જોવા મળી શકે છે. તેમ સાથે મિત્રો જળબંબાકાર વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી છે. સાથે ગુજરાતના વિવિધ વિસ્તારની અંદર આગાહી દર્શાવવામાં આવી છે. મોટું એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે આગાહી દર્શાવવામાં આવી છે. તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે. અને આ સંપૂર્ણ પટ્ટાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે. આ પટ્ટાનું નામ શિયર ઝોન રાખવામાં આવ્યું છે. અને મિત્રો એટલે કે આ વિસ્તારની અંદર નવો સ્ટ્રફ બનતો જોવા મળ્યો છે. અને આ સ્ટ્રફ લાઇનની અંદર આવેલા સંપૂર્ણ વિસ્તારમાં આજે મેઘરાજા તાંડવ દર્શાવતા જોવા મળી શકે. અને ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા. ફક્ત ગુજરાત નહીં પરંતુ મુંબઈ, બેંગલવી, નાગપુર, હૈદરાબાદ, અલ્હાબાદ, મુંબઈ, ધાનવડ, વિશાખાપટ્ટનમ દરિયાકાંઠાના વિસ્તારની અંદર, ગ્વાલિયર, જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારની અંદર, નવી દિલ્હીના વિસ્તારની અંદર મોટા ફેરફાર જોવા મળ્યા છે. ગુજરાત રાજ્યની અંદર જન્માષ્ટમી દરમિયાન ભારેથી ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો ગુજરાતની અંદર મઘા નક્ષત્રની શરૂઆત સાથે મોટા ફેરફાર ગુજરાતમાં જોવા મળ્યા છે. અને મઘા નક્ષત્રમાં મેઘરાજાનું ગુજરાતની અંદર મન મૂકીને વરસતા જોવા મળી શકે છે. સાથે મેઘરાજા છે તે આ દરમિયાન મઘા નક્ષત્ર દરમિયાન જે ગુજરાતની અંદર પાણી વરસે છે એ અમૃત ગણવામાં આવે છે. અને ખેડૂતો માટે આ પાણી ઉત્તમ ગણવામાં આવે છે. મઘા નક્ષત્રના આગમન અને શ્રાવણ માસના પવિત્ર તહેવારની અંદર ગુજરાતની અંદર આજે ભારે વરસાદનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો બપોર પછી અને સાંજ દરમિયાન ગુજરાતની રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારમાં વીજળીના ચમકારા જોવા મળી શકે છે. ગુજરાત ઉપર આઠમના તહેવાર પહેલાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળશે. અને અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો બંગાળની ખાડીમાં આગળ વધીને સિસ્ટમના કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે. સાથે ગુજરાત માટે આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે વીજળીના ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદનું અનુમાન પણ ગુજરાતના છૂટાછવાયેલા પંથકો પર હાલ પૂરતી દર્શાવવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને મિત્રો આગામી 3 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે તે અંગે વાત કરીએ તો મિત્રો કયા જિલ્લાઓ એવા રહ્યા છે જ્યાં મેઘરાજાનું ભારેથી ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. આજે ગુજરાતની અંદર 28 તારીખના રોજ પણ સારા એવા વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે જોધપુરના વિસ્તારમાંથી આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ આ સિસ્ટમ આગળ વધતી જોવા
મળી છે અને ગુજરાત તરફ આ સિસ્ટમ ફૂંકાવાના કારણે એટલે કે ફંટાવાના કારણે ગુજરાતમાં કાળા દિબાંગ વાદળો વચ્ચે અત્યારે મેઘરાજાનું તોફાન વધીને જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર પડેલો જોવા મળ્યો છે અને અત્યારે કયા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું અનુમાન અત્યારે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ગુજરાત ઉપર નજર કરીએ તો આજે રાત્રિ દરમિયાન ગુજરાતમાં થઈ રહ્યું છે ભયંકર મેઘતાંડવ થતી ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન. રાત્રિ દરમિયાન મોટું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે અત્યારે મધ્ય ભારતના વિસ્તાર તરફથી આવતી લો પ્રેશર સિસ્ટમવાળી અત્યારે સાથે અથડાઈને ભારે જોર દર્શાવતી જોવા મળી છે અને નવી સિસ્ટમને જોતા ગુજરાત રાજ્ય ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહી છે અને ગુજરાત તરફ છે તે અત્યારે આ વાદળો ગોઠવાયેલા જોવા મળે છે અને ભારે મેઘ તાંડવ થવાને લઈને અનુમાન દર્શાવવામાં આવ્યું છે. ઠેર ઠેર વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો મેઘરાજાનું દબાણ અત્યારે ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે. સાથે સાથે બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા પવનોની ગતિવિધિને જોતા ગુજરાતની અંદર વારંવાર અત્યારે હલચલ સક્રિય થતી જોવા મળી છે અને ગુજરાતમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આગામી 3 કલાકમાં ગુજરાતમાં અતિ ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, અનુમાન દર્શાવવામાં આવ્યું છે. જેમાં આજે ગુજરાતની અંદર આજે દિવસ દરમિયાન 3 અલગ અલગ પ્રકારના એલર્ટ દર્શાવવામાં આવી રહી છે. જે રીતે તમને આજના વિડીયોમાં આગળ બતાવ્યું તે રીતે રેડ એલર્ટ, બીજા નંબર ઉપર ઓરેન્જ અને ત્રીજું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે આ એલર્ટનો મતલબ થાય છે કે હવે ગુજરાતમાં છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સાથોસાથ મિત્રો ભારે મેઘ ખાંગા થતા હોય તેવા પણ અત્યારે સમાચાર અને માહિતી મળી રહી છે. સાથે અરવલ્લી, મહીસાગર, દાહોદ વિસ્તારની અંદર, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લામાં, આણંદ વિસ્તારની અંદર મોટા અત્યારે ખેડા પંથકોની અંદર, ગાંધીનગર વિસ્તારની અંદર, અલ્હાબાદ જિલ્લાની અંદર, નવસારી લાગુ વિસ્તારમાં, મોરબી લાગુ વિસ્તારમાં, બોટાદ જિલ્લાની અંદર અત્યારે ફરી એકવાર મેઘરાજાનું ભારે દબાણ અને સક્રિય થતું જોવા મળી રહી છે આ સિસ્ટમ. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર આવેલા નર્મદા, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાને લઈને અત્યારે ઓરેન્જ એલર્ટ છે એ પણ આ જ રોજ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવી તો મેઘરાજાનું તોફાની પવનો સાથે બેટિંગ અને સાયક્લોનિક સિસ્ટમનો ભારે ઘેરાવો અત્યારે આ સંપૂર્ણ વિસ્તારની અંદર આજે રાત્રે દરમિયાન જોવા મળી શકે છે. સાથે સાથે ગુજરાતની અંદર છૂટાછવાયેલા પંથકો ઉપર ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત રાજ્યની અંદર આગાહી દર્શાવવામાં આવી છે. આ સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર વરસાદ પડવાને લઈને અત્યારે તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર ભાવનગર, અમરેલી, ભરૂચ, વડોદરા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે 27 તારીખના રોજ ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને ગુજરાત રાજ્ય ઉપર વરસતા જોવા મળી શકે છે. સિસ્ટમ અત્યારે આગળ વધીને જોર દર્શાવતી જોવા મળી છે અને 27 તારીખ દરમિયાન ગુજરાતમાં જામનગર, રાજકોટ જિલ્લાની અંદર, સુરેન્દ્રનગર, મોરબી લાગુ વિસ્તાર, પાટણ જિલ્લાની અંદર, ખેડા, આણંદ, પંચમહાલ જે લાગુ વિસ્તાર છે ગુજરાતના, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર જ્યાં અત્યારે મેઘરાજા બેટિંગ કરતા હોય તેવા પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે. જેમના કારણે મિત્રો હવે ગુજરાતમાં આજથી લઈને આગામી 3 દિવસ માટે ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળે છે. અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો અને જે બંગાળની ખાડીના જે લાગુ વિસ્તાર તરફથી આવી રહેલા પવનો જે ગુજરાતના મધ્ય ગુજરાત સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લાગુ